બ્રેક બાદ અને સમાચારો પર નજર કરીએ। વિધાનસભામાં ફરી ગુંજ્યો ખનીજ ચોરીનો મુદ્દો। ખનીજ ચોરી મુદ્દે કોંગ્રેસના એમએલએ વિમલ ચુડાસમાને બહાર કઢાયા। નિયમ મુજબ વર્તન ન કરતા વિધાનસભા અધ્યક્ષે વિમલ ચુડાસમાને બહાર કાઢ્યા છે। વિમલ ચુડાસમાએ કહ્યું કે ખનીજ ચોરી મુદ્દે અનેક વખત રજૂઆત કરી છતાં અધિકારીઓ તપાસ નથી કરતા। બીજી તરફ બીજેપીના ધારાસભ્ય મહેશ કસવાલાએ વિમલ ચુડાસમા પર પ્રહાર કર્યા। કહ્યું કે સમર્થન મેળવવા પાયા વિહોણા આક્ષેપ કરી રહ્યા છે। રાઠોડ ઉર્ફે કેસરી અને લલિત રાઠોડ આ મોટા ખનીજ માફિયાઓ છે। એના સર્વે નંબર લેટર પેડ ઉપર લખેન કે આ સર્વે નંબર ઉપરથી આટલી ખનીજ ચોરી થયેલી છે। આપણી આખી વિધાનસભામાં સમય જાય આટલા મોટા ખાડા છે એ વાત કરી છે। અને મેં કીધું કે ભાઈ એમાં તાત્કાલિક ધોરણે એમની ત્યાં તપાસ કરવામાં આવે, સર્વે કરવામાં આવે અને એના ખાડા માપવામાં આવે। અને ખાડા માપવામાં એને ખનીજ ચોરી કરી હોય તો પકડવાની વાત છે, પણ અધિકારીઓ છે કોઈ જતા જ નથી। મંત્રી એવું કહે છે કે ભાઈ ન્યાય એવું કહી છે નહીં, ન્યાય જઈ એવા છે। તો શું મારું એવું કહેવાનું છે કે આ ખનીજ માફિયાને સરકાર છાવરી રહી છે કે આ ખનીજ માફિયાથી સરકાર ડરી રહી છે? તંત્રએ આજે ઓફિશિયલી કહ્યું છે કે આવા કોઈ વ્યક્તિગત નામની 2 વર્ષની અંદર ફરિયાદ ન ધારાસભ્ય દ્વારા થઈ છે, ન કોઈ વ્યક્તિ દ્વારા જિલ્લામાંથી થઈ છે। મારે કહેવું છે કે જે પ્રકારે આપ તંત્ર ઉપર વારાઘડીએ આક્ષેપ કરી અને મીડિયાની અંદર છવાવાનો પ્રયાસ કરી રહ્યા છો, 2023-24માં આપના જિલ્લાની અંદર જિલ્લામાં ખનન માટેના 9 કેસો તંત્ર દ્વારા થયા છે અને 23-24ની અંદર 149 કેસ કરવામાં આવ્યા છે। 164.52 લાખની વસૂલાત કરવામાં આવી છે। જરૂર પડે છે ત્યાં એક્શન પણ લે છે અને જ્યારે માહિતી આવે છે ત્યારે બિલકુલ એક્શનના મોડમાં પણ હોય છે।